Hello students, welcome in the class. In the last lecture we had learned barriers of communication, right? And today we are going to learn next chapter, that is aids to communication. તો જે બેરિયર્સ ઓફ કોમ્યુનિકેશન છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર પૂરું કર્યું હતું. હવે અહીંથી આપણે નવું એક ચેપ્ટર લેશું, બરાબર છે, કે જેની અંદર કેવી રીતે અલગ અલગ એડ્સ, બરાબર, એટલે કે સાધનોનો ઉપયોગ કરી અને કોમ્યુનિકેશન આપણે સુધારી શકીએ છીએ. સો લેટ્સ ટોક અબાઉટ હાઉ ટુ ઓવરકમ ધીઝ બેરિયર્સ ઓફ કોમ્યુનિકેશન. તો ખરેખર આપણે જે બેરિયર્સ ઓફ કોમ્યુનિકેશન આની પહેલાંનો ટૉપિક હતો, બરાબર, એનો જ આ કન્ટિન્યુ ભાગ તમે કહી શકો છો. કારણ કે જે બેરિયર્સ, જે અડચણ હતી, બરાબર, એને તમારે ઓવરકમ કરી અને સારું કોમ્યુનિકેશન કરવું હોય તો એના માટેના આ બધા એલિમેન્ટ્સ. તો અલગ અલગ જોઈ, સૌથી પહેલું છે એલિમેટિંગ ડિફરન્સ ઇન પ્રિપેરેશન, બરાબર. તો અલગ અલગ એલિમેન્ટ્સ છે એની વાત કરીએ આપણે. તો ઓર્ગેનાઇઝેશન શુડ એન્શ્યોર દેટ ઇટ ઇઝ રિક્રુટિંગ રાઇટ ઇન્ડિવિડ્યુઅલ ઓન ધ જોબ. સૌથી પહેલી વસ્તુ તો જે ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, જે રિક્રુટમેન્ટ કરવાની છે, એટલે કે નવી જે ભરતી કરવાની છે જોબ ઉપર, એ એકદમ રાઇટ હોવી. એ ઓર્ગેનાઇઝેશનનું કામ છે કે વ્યક્તિ જેને આપણે એપોઇન્ટ કરીએ છીએ એ યોગ્ય હોય તો તમારું કોમ્યુનિકેશન છે એ વ્યવસ્થિત થઈ શકે છે. ઇટ્સ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ interviewer to ensure that the interviewee has command over the written and spoken language. સૌથી પહેલાં તો જે ઇન્ટરવ્યૂ લેનાર છે એની રિસ્પોન્સિબિલિટી, એની જવાબદારી આવે કે જે ઇન્ટરવ્યૂ આપવા આવેલ છે એની અંદર સૌથી પહેલાં તો લખાણ બાબતે અને બોલવા બાબતની, ભાષા બાબતની એની સ્પષ્ટતા સારી હોવી જોઈએ. એટલે કે એને અલગ અલગ લેંગ્વેજીસ વ્યવસ્થિત બોલતા આવડવી જોઈએ અને લખતા આવડવી જોઈએ. દેટ ઇઝ ધ બેઝિક નીડ ફોર ધ કોમ્યુનિકેશન, રાઇટ. દેર શુડ બી પ્રોપર ઇન્ડક્શન પ્રોગ્રામ સો દેટ ધ પોલિસીઝ ઓફ ધ કંપની આર ક્લિયર ટુ ઓલ ધ એમ્પ્લોય. બીજું જે પ્રોગ્રામ, એટલે કે જે સંસ્થાના નિયમો છે એ એટલા વ્યવસ્થિત, એટલે કે એના માટેની જે પોલિસી બનાવવામાં આવેલી છે વ્યવસ્થિત હોવી જોઈએ, જેથી કરીને જેટલા એમ્પ્લોઈઝ છે એ બધાને એકદમ ક્લિયરિટી થઈ જાય કે આપણે શું કામ કરવાનું છે, એટલે કે પહેલેથી જ એને સમજાવી દેવાનું, રાઈટ. દેર શુડ બી અ પ્રોપર ટ્રેનિંગ કન્ડક્ટ ફોર રિક્વાયર્ડ એમ્પ્લોય. પછી જે એમ્પ્લોયીને આપણે આપણી સંસ્થાની અંદર રાખીએ છીએ એટલે એની અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ લેવામાં આવે. આમાં એક્ઝામ્પલ આપેલું છે વોઇસ છે, બરાબર, એસેન્ટ ટ્રેનિંગ છે. આવી ટ્રેનિંગ લેવાથી આપણને ખ્યાલ આવે અથવા તો જે ઇન્ટરવ્યૂ લેનાર છે એને ખબર પડે કે આ વ્યક્તિ યોગ્ય છે કે નહીં. દેન સેકન્ડ ઇઝ યુઝ ઓફ સિમ્પલ લેંગ્વેજ. તો યુઝ ઓફ સિમ્પલ એન્ડ ક્લિયર વર્ડ શુડ બી એમ્ફસાઇઝડ. હંમેશા સિમ્પલ અને સ્પષ્ટ શબ્દ છે એના ઉપર ભાર, એમ્ફસાઇઝ એટલે ભાર મૂકવો જોઈએ. યુઝ ઓફ એમ્બિગિયસ વર્ડ્સ, બરાબર, અલગ અલગ અને બહુ સારા શબ્દો છે એનો ઉપયોગ જો તમે કરો, બરાબર, અથવા તો જાર્ગોન શુડ બી અવોઇડેડ. એટલા બધા ઉચ્ચ શબ્દોનો ઉપયોગ કરવો એને આપણાથી દૂર રહેવું જોઈએ, કારણ કે એવા શબ્દ છે કદાચ જે સાંભળવાળી વ્યક્તિ છે એ કદાચ ન સમજી શકે. દેન થર્ડ ઇઝ રિડક્શન એન્ડ એલિમિનેશન ઓફ નોઇઝ લેવલ. પછી જે સંસ્થાની અંદર જે નોઇઝનું લેવલ છે, ઘોંઘાટ છે, બરાબર, એની અંદર ઘટાડો કેવી રીતે કરવો, રિડ્યુસ કરવું અથવા તો સાવ દૂર કરવું, બરાબર, એની જવાબદારી હોવી જોઈએ. જેમ કે નોઇઝ ઇઝ ધ મેઇન કોમ્યુનિકેશન બેરિયર્સ. આપણે જોયું બેરિયર્સની અંદર કે નોઇઝ છે મોટામાં મોટું એક અડચણ છે, વિચ મસ્ટ બી ઓવરકમ ટુ પ્રાયોરિટી બેઝિસ. અને પ્રાયોરિટી બેઝિસ ઉપર એનાથી ઓવરકમ થવું જોઈએ. એનાથી એ જે અડચણ છે એને દૂર કરવી જોઈએ. ઇટ ઇઝ એસેન્શિયલ ટુ આઈડેન્ટિફાઈ ધ સોર્સ ઓફ નોઇઝ એન્ડ ધેન એલિમિનેટ ધેટ સોર્સ. તો સૌથી પહેલાં જે સોર્સ છે, આપણે નોઇઝના પણ આપણે ઘણા બધા પ્રકાર જોયા હતા, રાઈટ. તો એ દરેક પ્રકારને ઓળખવું જોઈએ કે નોઇઝ શેનો છે, બરાબર. માનસિક નોઇઝ પણ આપણે જોયું હતું કે હોઈ શકે, શારીરિક હોઈ શકે, બરાબર. પછી કોઈ
જે વસ્તુ છે, બરાબર, સાધન છે, એનો નોઇઝ હોઈ શકે. તો એ જે કાંઈ પણ એ નોઇઝ છે એને પહેલાં ઓળખી અને એને દૂર કરવો જોઈએ. પછી એક્ટિવ લિસનિંગ, ફોર્થ છે એક્ટિવ લિસનિંગ. તો લિસન અટેન્ટિવલી એન્ડ કેરફુલી. કોઈ પણ બાબતને સૌથી પહેલાં એકદમ ધ્યાનપૂર્વક, બરાબર છે, અને જાળવી અને એને સાંભળવી જોઈએ. કારણ કે જ્યાં સુધી આપણે વસ્તુને સાંભળશું નહીં, સમજશું નહીં, ત્યાં સુધી એની અંદર આગળ ન વધી શકાય, રાઈટ. સો દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન લિસનિંગ એન્ડ હિયરિંગ. જો બે વસ્તુ આપેલું છે, હિયરિંગ એટલે પણ સાંભળવું, લિસન એટલે પણ સાંભળવું, પણ છતાં બેની અંદર ડિફરન્સ. બરાબર. લિસનિંગનો મતલબ થાય ધ્યાનપૂર્વક સાંભળવું, હિયર એટલે માત્ર સાંભળવું. એક્ટિવ લિસનિંગ મીન્સ હિયરિંગ વિથ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ મેસેજ દેટ ઇઝ હર્ડ. તો એક્ટિવ લિસનિંગનો મતલબ શું થાય? તો કે જે શબ્દ આપેલા છે એને પ્રોપરલી એને સાંભળવું અને એને બરાબર એ શબ્દને સમજવું. બાય આસ્કિંગ ક્વેશ્ચન ધ સ્પીકર કેન એન્શ્યોર વેધર his or her message is understood or not by the receiver in the same term as intended by the speaker. તો ક્વેશ્ચન પૂછવામાં જ્યારે આવે છે એનો મતલબ એ કે જે સાંભળનાર છે, બરાબર છે, એ એક્ટિવ છે. જ્યારે કોઈ વ્યક્તિ ક્વેશ્ચન પૂછે એનો મતલબ કે એક્ટિવ છે. તો એ ક્વેશ્ચન પૂછવાથી આપણને ખ્યાલ આવે કે વ્યક્તિ બરાબર સાંભળે છે સ્પીકરને અને એને સમજવાનો પ્રયત્ન કરે છે. તો ઓલવેઝ બી અ એક્ટિવ લિસનર, રાઈટ. નાઉ ધ ફિફ્થ વન ઇઝ ઇમોશનલ સ્ટેટ, રાઈટ. તો હવે નેક્સ્ટ જે છે એ છે ઇમોશનલ. ડ્યુરિંગ કોમ્યુનિકેશન વન શુડ મેક ઇફેક્ટિવ યુઝ ઓફ બોડી લેંગ્વેજ. તો જ્યારે કોમ્યુનિકેશન કરવામાં આવે ત્યારે એનું બોડી લેંગ્વેજ એનું એક ઇફેક્ટિવ વે હોવું જોઈએ. મતલબ કે એ સામેવાળા ઉપર એની અસર થવી જોઈએ. તમારી બોડી લેંગ્વેજ દ્વારા એને ખબર પડવી જોઈએ કે આ વ્યક્તિ છે એ મને બરાબર સાંભળે છે. He or she should not be show their emotion while communication, as the receiver might misinterpret the message being delivered. તો ત્યારે ઇમોશનલ ન થવું જોઈએ, કારણ કે એનાથી શું થાય કે કદાચ એ જે બોલનાર છે, સ્પીકર છે, એને એની વાતને કદાચ મિસઇન્ટરપ્રિટ કરી શકે છે, રાઈટ. તો ઇમોશનલ જ્યારે બોલવામાં આવે ત્યારે એકદમ ક્લિયર અને વ્યવસ્થિત બોલવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઇફ ધ કન્વેયર ઓફ ધ મેસેજ ઇઝ ઇન અ બેડ મૂડ, then the receiver might think that the information being delivered is not good. સમજાણું? જ્યારે કોઈ કન્વેયર છે, મેસેજ આપનાર છે, માની લો એનું મૂડ જ ખરાબ છે, તો ઇન્ફોર્મેશન એને એમ થશે, એને પોતાને જ એમ થશે કે મેં જેને કીધું એ સામેવાળાને સમજાણું નહીં, કારણ કે ખરેખર એવું નથી, પોતાનો મૂડ ખરાબ છે. તો જે ઇમોશન છે એને જ્યારે કોમ્યુનિકેશન ધંધાકીય બાબતમાં કરવામાં આવે, ઓર્ગેનાઇઝેશનની અંદર કરવામાં આવે, ત્યારે ઇમોશનને તમારે દૂર રાખવાના છે. પછી સિમ્પલ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. છઠ્ઠું છે ધ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર શુડ નોટ બી કોમ્પ્લેક્સ. એનું જે સ્ટ્રક્ચર છે ને, જે બનાવટ છે, બરાબર, એને એકદમ ક્લિયર રાખવું જોઈએ, કોમ્પ્લેક્સ ન હોવું જોઈએ, જટિલ ન હોવું જોઈએ. કે ભાઈ એક કામ છે એ વ્યવસ્થિત ખબર હોય જોઈએ કે આ વ્યક્તિ પાસે થઈ જશે, પણ એક વ્યક્તિ પાસે જાઓ વળી બીજા પાસે તમે મોકલો, તો એનું સ્ટ્રક્ચર જેટલું કોમ્પ્લિકેટેડ હશે એટલું કોમ્યુનિકેશનમાં પણ પ્રોબ્લેમ થશે. ધ નંબર ઓફ હેરિચલ્સ લેવલ શુડ નોટ બી ઓપ્ટિમલ. તો સેમ વસ્તુ મેં તમને કીધી એમ કે જે નંબર છે, સંખ્યા છે, જે વ્યક્તિ જવાબદાર વ્યક્તિ છે, બરાબર, જે કામ કરનાર વ્યક્તિ છે, એની સંખ્યા ઓછી હોવી જોઈએ. કે એક વ્યક્તિ છે એક બાબત અહીંયાથી જ બધું પતી જવું જોઈએ. તો જેની સંખ્યા વધારે હશે તો શું થશે? કન્ફ્યુઝન થઈ જશે. દેર શુડ બી એન આઈડિયા સ્પાન ઓન કંટ્રોલ વિધિન ધ ઓર્ગેનાઇઝેશન. પછી ઓર્ગેનાઇઝેશનની અંદર જે કંટ્રોલ છે, બરાબર, એ ટૂંકમાં વધારે વ્યક્તિ પાસે હોવો ન જોઈએ. સિમ્પલર ધ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, મોર ઇફેક્ટિવ વિલ બી ધ કોમ્યુનિકેશન. જેટલું સ્ટ્રક્ચર સિમ્પલ હશે એટલું કોમ્યુનિકેશન છે ઇઝી થઈ જશે, રાઈટ. ધ સેવન્થ ઇઝ અવોઇડ ઇન્ફોર્મેશન ઓવરલોડ.
પછી ઓવરલોડ, વધારે અને વધારે ઇન્ફોર્મેશન ઓવરલોડ. આ આપણે આગળ જે બેરિયર્સની અંદર પણ આવ્યું કે જે ઇન્ફોર્મેશન છે બરાબર છે એ વધુ જો આ મળી જાય તો એ એક બેરિયર્સ છે, રાઈટ. તો એક ઓવરલોડ ન થવું જોઈએ. તો આ સેમ વસ્તુ છે ને નિવારવા માટે પણ શું કરવાનું, તો કે આપણે ઇન્ફોર્મેશન છે જોતી પૂરતી જ લેવાની. તો મેસેન્જર શુડ નો હાઉ ટુ પ્રાયોરિટાઇઝ ધેર વર્ક. મેસેન્જરને ખબર હોવી જોઈએ કે એની પ્રાયોરિટી શું છે કામ કરવાની. દે શુડ નોટ ઓવરલોડ ધેમસેલ્ફ વિથ ધ વર્ક. એને પોતાની જાતને ઓવરલોડ ન કરી દેવું જોઈએ કામમાં. They should spend quality time with their subordinate and should listen to their problem and feedback actively. તો એને જ્યારે સમય મળે ત્યારે એના જે કલીગ્સ છે બરાબર, એના એમ્પ્લોઈઝ છે એની સાથે ક્વોલિટી ટાઈમ એટલે કે શાંતિથી મજાક મસ્તી સારી વાત કરવા માટેનો સમય પસાર કરવો જોઈએ બરાબર. એનાથી એનું ફીડબેક એને ખબર પડશે, એક્ટિવ પોતે કેટલો એક્ટિવ છે એ ખ્યાલ આવશે, રાઈટ. દેન 8th ઇઝ ગીવ કન્સ્ટ્રક્ટિવ ફીડબેક. પછી જ્યારે ફીડબેક આપવાની વાત આવે ત્યારે એવું ફીડબેક આપવું જોઈએ કે જે કંઈક કન્સ્ટ્રક્ટિવ હોય, જેમાં કંઈક ઉપજ થઈ શકે બરાબર. અવોઇડ ગિવિંગ નેગેટિવ ફીડબેક. પહેલાં તો નેગેટિવ ફીડબેક આપવાનો જ નહીં. ધ કોન્ટેન્ટ ઓફ ધ ફીડબેક માઇટ બી નેગેટિવ. કોન્ટેન્ટ કદાચ નેગેટિવ હશે બટ ઇટ શુડ બી ડિલિવર્ડ કન્સ્ટ્રક્ટિવલી. પણ એને જ્યારે આપવામાં આવે ત્યારે એવી રીતે ડિલિવરી કરવામાં આવે કે એ કન્સ્ટ્રક્ટિવ લાગે, રાઈટ. કન્સ્ટ્રક્ટિવ ફીડબેક વિલ લીડ ટુ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન બિટવીન ધ સુપિરિયર એન્ડ સબઓર્ડિનેટ. તો કન્સ્ટ્રક્ટિવ ફીડબેક હશે તો એ સુપિરિયર જે છે સબઓર્ડિનેટ છે ત્યાં સુધી મેસેજ છે કોમ્યુનિકેશન છે એની અસર ખૂબ જ સારી છે એ દેખાશે. તો ગીવ કન્સ્ટ્રક્ટિવ ફીડબેક. તો 9th ઇઝ બરાબર, 8 આપણે અહીંયા જોઈ લીધું, ગીવ કન્સ્ટ્રક્ટિવ ફીડબેક. 9th ઇઝ પ્રોપર મીડિયા સિલેક્શન. એ પણ આપણે બેરિયર્સની અંદર જોયું હતું કે જો સિલેક્શન છે મીડિયાનું તો એ બરાબર નહીં હોય તો પણ કોમ્યુનિકેશન છે એ ટૂંકમાં આપણે જે બેરિયર્સ જોયા છે બહુ સિમ્પલ છે. બેરિયર્સ યાદ રાખો એટલે એના એડ્સ પણ યાદ રાખી શકો છો કે ભાઈ બેરિયર્સ છે એનો એકદમ વિરુદ્ધ, એમાં જે નથી કરવાનું યાની અંદર કરવાનું છે. તો એક જ ક્વેશ્ચનમાં તમે બે યાદ રાખી શકો બરાબર. તો પ્રોપર મીડિયા સિલેક્શન. ધ મેનેજર શુડ પ્રોપરલી સિલેક્ટ ધ મીડિયમ ઓફ કોમ્યુનિકેશન. તો મેનેજરે જે મીડિયમ ઓફ કોમ્યુનિકેશન છે એ પ્રોપર સિલેક્ટ કરવું જોઈએ. સિમ્પલ મેસેજ શુડ બી કન્વે ઓરલી. સાદો મેસેજ છે સિમ્પલી છે તો એને ઓરલી મૌખિક રીતે કહી શકાય. લાઈક ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન ઓર મીટિંગ, સામસામે કહી શકો, મીટિંગ લઈને કહી શકો. યુઝ ઓફ રિટર્ન મીન્સ કોમ્યુનિકેશન શુડ બી એન્કરેજ બાય ડિલિવરિંગ કોમ્પ્લેક્સ મેસેજ. જો લખેલો મેસેજ હશે તો એનો મતલબ શું થશે કોમ્યુનિકેશનમાં, તો એ કોમ્પ્લેક્સિટિવિટી જટિલતા અથવા તો કન્ફ્યુઝન પેદા કરી શકે છે, બની શકે છે. તો એવું ન થાય ત્યાં સુધી સાદા મેસેજ છે, સિમ્પલી વાત કરવાની છે, એને મીટિંગમાં કહો અથવા તો એને મૌખિક કહી શકાય. ફોર એક્ઝામ્પલ, સિગ્નિફિકન્ટ મેસેજ રિમાઇન્ડ કેન બી ગિવન બાય ધ યુઝિંગ રિટર્ન મીન્સ ઓફ કોમ્યુનિકેશન સચ એઝ મેમો, નોટિસ એક્સેટ્રા. તો જે સિગ્નિફિકન્ટ છે, જે ચોક્કસ મેસેજ છે બરાબર છે, મેમો છે, નોટિસ એના દ્વારા જ દેવામાં આવે છે. ચોક્કસ મેસેજ મતલબ કે આ સમયે આવવાનું છે બરાબર છે, આ નિયમોનું પાલન કર્યું, એ બધું રિટર્નમાં તમે દઈ શકો. મીટિંગ છે આટલા સમયે, તો આવી જ્યારે જ વાત કરવાની થાય ત્યારે તમે રિટર્નમાં દઈ શકો. પણ સાદી સિમ્પલ વાત કરવાની છે તો એના માટે રિટર્ન મેમો કે નોટિસ આપવાની જરૂર નથી, રાઈટ. તો પ્રોપર મીડિયા સિલેક્શન ઇઝ ઓલ્સો અ aids of communication, અથવા you can say that it makes easy communication. And the last one is flexibility in meeting the targets. પછી ટાર્ગેટ જે છે બરાબર એની જે મીટિંગ લેવામાં આવે છે અથવા તો મીટિંગ એમાં એક ફ્લેક્સિબિલિટી રાખવાની જોઈએ, જડતા. ફોર ઇફેક્ટિવ કોમ્યુનિકેશન ઇન એન organization, the manager should ensure that the individuals are meeting the target timely without skipping the formal channel of communication. મીટિંગની અંદર જ્યારે વ્યવસ્થિત કોમ્યુનિકેશન કરવામાં આવે, અસરકારક કોમ્યુનિકેશન કરવાનું હોય ત્યારે ઓર્ગેનાઇઝેશને જે મેસેન્જર છે બરાબર છે, મેનેજર્સ છે, એને ખાતરી લેવી જોઈએ કે વ્યક્તિગત મીટિંગ છે
બરાબર, એના દ્વારા અથવા તો જે વ્યક્તિઓ છે, બરાબર, ઇન્ડિવિડ્યુઅલ આર મીટિંગ, દરેક વ્યક્તિ છે એ પોતાના ટાઈમસર પોતાનો જે ટાર્ગેટ આપવામાં આવે છે કમ્પ્લીટ કરે, એને સ્કીપ ન કરી શકે, રાઈટ. દેર શુડ નોટ બી મચ પ્રેશર ઓન એમ્પ્લોઈઝ ઓન મીટ ધેર ટાર્ગેટ. બીજું, એના ઉપર પ્રેશર દેવાની જરૂર નથી કે ભાઈ તમારે આટલો ટાર્ગેટ છે ને એ કરવાનો જ છે, નહીં જ હાલે. ટાર્ગેટ તમે મોટો આપો પણ એમાં ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. કદાચ એમાં એ ટાર્ગેટમાં થોડુંક પ્લસ માઇનસ થાય તો તમારે એને ચલાવી લેવું પડે, બરાબર છે. તો આવી રીતે તમે કરવાથી એક કોમ્યુનિકેશન એ તમે ઇઝી બનાવી શકશો, રાઈટ. તો ધીસ આર ધ એડ્સ ઓફ કોમ્યુનિકેશન. જે તમે બીજી રીતે કહી શકો કે બેરિયર્સ ઓફ કોમ્યુનિકેશન. બેરિયર્સ ઓફ કોમ્યુનિકેશન છે એને દૂર કેવી રીતે કરવું, તો આ બધા સ્ટેપ છે એ ત્યાં પણ કામ આવી શકે છે. ઓકે, તો એડ્સ ઓફ કોમ્યુનિકેશન છે એનું ચેપ્ટર છે અહીંયા આપણે પૂરો કરીએ છીએ, અને વી વિલ મીટ નેક્સ્ટ લેક્ચર with another new topic. So till then, goodbye and thank you.